મેડમ નવું બળદ ગાડું વસાવ્યું છે દેવ સર એવું લખી રહ્યા છે. જો મિત્રો અહીંયા પણ આપણે ઇન્ડિયન ચાટ ને બધું શોધી કાઢ્યું છે. કેવી રહી મેડમ પાણીપુરી? નાઇસ નાઇસ. રેસ્ટોરન્ટ આવી રીતે અહીંયા પૂલ આગળ બેસીને જમવાનું છે. ધેટ્સ નાઇસ. મેડમ ચલો જઈશું નહીં? જોઈએ આજે શું શું છે. સાહેબ કેમ ગમવા છે? હું ગમવા નહીં ઊંઘમાં છું એટલે આટલું તો ઊંઘ્યા લે. વધારે ઊંઘીશું. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ટેમ્પલ ટૂર કરવાની છે બેંકોકની અંદર. તો આપણે શરૂઆત થઈ ચૂકી છે ટેમ્પલ ટૂરની. ફર્સ્ટ ટેમ્પલ પર આપણે આવી પણ ગયા છીએ. કાર પાર્ક કરી દીધી છે. બરાબર 40 બાદની ટિકિટ છે પર પર્સન 40 બાદ. અને આપણે વિઝિટ કરવા જવાના છે હવે ટેમ્પલની. તમે અહીંયાના મંદિર જોઈ શકો છો. ટેમ્પલ્સ 30 મિનિટ્સ. ઓકે 30 મિનિટનો ટાઈમ અમને આપ્યો છે. તમે ઘરે બેઠા બેઠા પણ મંદિરનો નજારો લઈ શકો છો. તમારે છે કે અહીંયા લાંબુ થવાની કોઈ જરૂર નથી. બરાબર. અહીંયા સાયકલ મેડમ તમે સાયકલ લીધી છે? ઘંટ વગાડવાના છે. ટીન 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 બહુ જ બધા રાખ્યા છે. એકાદ મેડમ સહેજ વગાડો ને. સોરી ઓ માય ગુડનેસ. ક્યાંય મેડમ શંખ હોય તો શંખનાદ પણ કરી દો. શંખ છે, દેખાય છે તમને શંખ? ઓરિજિનલ. અમે પહેલાં વિચાર્યું હતું કે સચિન સરની લગન જાન બળદગાડામાં લઈ જવી, પણ આ બળદગાડું તો અહીંયા પડ્યું છે એટલે સચિન સરની જાન આપણે હવે બળદગાડામાં મેળ નહીં પડે. સચિન સર તમે આ બ્લોગ જોતા હોય તો તમારા માટે આ જ છે. ના મજા આવી. મેડમ નવું બળદગાડું વસાવ્યું છે. ક્લાસીસમાંથી તમે હવે ખેડૂત બનવાના છો. ખેડૂત પુત્રી ભૂમિ પટેલ. આઈ એમ ખેડૂત. યુ આર ખેડૂત પુત્રી. યસ. તમે ખેતરમાં શું શું કામ કરેલા છે? અહીંયાના મંદિરોની અંદર બુદ્ધા ભગવાન જોવા મળશે. અહીંના મંદિર તમે જોઈ શકો છો. એકદમ સરસ મજાના છે. Sleeping. દેવ સર એવું લખી રહ્યા છે. હેપી લાઈફ એન્ડ હેપી વાઇફ. તો ભાઈ જે પણ સિંગલ છોકરીઓ આ વિડીયો જોઈ રહી હોય એમને પણ જો તમારું રિઝ્યુમે મોકલવું હોય તો નંબર પર મોકલજો. ये मेरा सैमसंग का नंबर है, मुझे 4 बजे फोन कर. હવે સાહેબનું અમે શોધવાનું પણ ચાલુ કરી દીધું છે. હેપી લાઈફ અને હેપી ફેમિલીમાં વાઈફાઈ ગયો મિત્રો. આ મેડમ દિલ બનાવી રહ્યા છે. શું લખશો હવે તમે? જલ્દી બોલો મેડમ. હા લખવા લાગો. હવે દિલ બની ગયું. બધાના દિલ બનાવ્યા છે 4-5 જણના. I want to become a સક્સેસફુલ લખી રહ્યા ને? successful. Already you have. નો, સ્ટીલ આઈ વોન્ટ ટુ. Okay, done. એન્ડ બધાને જીવનમાં સક્સેસફુલ જ બનવું છે, પણ આમને કોકને સક્સેસફુલ વુમન બનવું છે. stay with my Family, friends and money. family and friends, And money. not money. Not money. ભાઈ આ ફરીથી mention. કહી દઉં છું, હેપી ફેમિલી હેપી લાઈફ. કોઈની ઈચ્છા હોય તો Happy family is હેપી my ફેમિલીનો Sachin ભાગ sir, બનવાની. my brother,
સચિન સર પણ અહીંયા કોતરાઈ ગયા. ભાઈ સચિન સર તમે અહીંયા કોતરાઈ ગયા છો. બાથ મોકલી દેજો 100. This one is my purest family. ઓકે ડન મેમ. દેખો દોસ્તો, આ બધું મિક્સ કરીને કંઈક બની રહ્યું છે ચટપટું. અંકલ ઇન્ડિયાના જ છે. Look at this. યુપી થી છે. Something is interesting. આ પણ મળી ગયું છે શું કહેવાય છે? 20 બાથની અંદર. આ મેડમ જોડે બી છે, એ બી 20 બાથ છે. ભાઈ હવે આપણે સેકન્ડ ટેમ્પલ પર આવી ગયા છે. આ થોડું તમને સારું દેખાતું હશે, જોઈ લો. જો તમારું બેગ લઈને જતા રહ્યા છે. કેટલા પ્રાઇસનું લીધેલું છે? અહીંના ટ્રાફિકની સારી વસ્તુ એ છે મિત્રો, પહેલી વસ્તુ 2 વ્હીલર્સવાળા બધા શાંતિથી હેલ્મેટ પહેરીને ચલાવે છે, કોઈ કટવટ નહીં મારતું, બરાબર. અને અમુક હોય વિચિત્ર, અહીંયા બી હોય, દરેક જગ્યાએ દુનિયા વિચિત્ર લોકો તો રહેવાના. કોઈ મહાન વ્યક્તિએ કીધું હતું ગામ હોય ત્યાં 5 ગાંડા હોય, પણ બાકી સારા લોકો છે જે ટ્રાફિક નિયમ ફોલો કરે છે. તમે અહીંયા ઝીબ્રા ક્રોસિંગ જોશો, રેડ કલરનું છે. વાળી વસ્તુ ગમે છે. યસ, હેલ્મેટ બધા પહેરે છે. ઝીબ્રા ક્રોસિંગ રેડ કલરનું છે, જ્યાં તમે રોડ ક્રોસ કરો, ગમે તેવી ગાડી આવતી હોય એ ચૂપચાપ ઊભી રહી જાય, તમારે ચિંતા નહીં કરવાની. અહીંયા ગાડીવાળો ચિંતા કરે. યુનિટની જરૂર નથી. અને પાછળ જો આ યુનિટ ચાલી રહ્યા છે, CGI ના SI યુનિટ બધું ચાલી રહી છે, FPS નું બધું. સાહેબ અહીંયા ડાઉટો સોલ્વ કરે છે PS સર. મારું તો નેટ જ બંધ છે એટલે ચિંતા જ નહીં. મારું કોણ? ભૂમિ મેમનું એ નેટ બંધ છે, એમને ચિંતા નહીં, કોઈ ડાઉટ આવતા જ નથી. બધા ઘરે જઈને ભેગા સોલ્વ કરી દઈશું. અને અહીંયા જો તમે લેન કેવી રીતે મસ્ત શાંતિથી ક્રોસ થાય છે, કોઈ કટ નહીં મારવાની, કંઈ જ નહીં. સો ઇટ ઇઝ અ ગુડ થિંગ. એક્ઝામ તમને અમે ગમે ત્યાં જઈએ, અમે એક વસ્તુ શોધી જ કાઢીએ છીએ. કઈ વસ્તુ? ઇન્ડિયન રેસ્ટોરન્ટ. એમાંય કઈ? ખોડિયાર કાઠિયાવાડી. હા, તો આપણે પતાયામાં તો શોધી જ હતી. એના કરતાં પંજાબી તડકાનું મજા. હવે બેંકોકમાં આપણે જઈએ છીએ ખોડિયાર કાઠિયાવાડી. આજે ટ્રાય કરીશું, બરાબર. અને પછી ના મજા આવી, ફોર એક્ઝામ્પલ, તો પછી આપણે કઢીને બધું મસ્ત. પંજાબી રેસ્ટોરન્ટમાં જઈશું. તો એ રીતનો પ્લાન છે. સો લેટ્સ સી. 550 દેવ સરે આટલું બધું ઓર્ડર કર્યું છે એમના માટે. 2 કિલો વધારે દેવો છે મારે. બલ્કિંગ ઉપર વર્કિંગ ઉપર તો કાલે એક બેન એમને નાનો છોકરો સમજીને ઉઠ્યા, બચ્ચા 5માં 3 વાળો સમજી ગયા. કાલે એક બેન કે વાય યુ સો સ્મોલ. सुना क्या ये भी मेरी गलती है નહીં ભાઈ મેરી ગલતી नहीं नहीं मेरी गलती है એ સાહેબ કે આજે તો દવાઈ જ ખાવો જ. મિત્રો ફાઇનલી આપણે હોટલ પર પાછા આવ્યા છીએ બપોરે અહીંયાના પ્રમાણે 2:30 હા 3 વાગી ગયા છે, બરાબર છે. ઇન્ડિયા ટાઈમ પ્રમાણે 1:30 વાગ્યા છે, મારી વોચમાં 1:30 વાગ્યા છે. એટલે તો આપણે આજે ફર્યા, સવારે 2 ટેમ્પલ ફર્યા છીએ, બરાબર. ટેમ્પલમાં તો બધું સેમ જેવું જ હતું, નવું કંઈ હતું નહીં. પછી ત્યાંથી આપણે ખોડિયાર કાઠિયાવાડીમાં જમવા ગયા. ત્યાં ફૂલ ડિશ પંજાબી 2 મંગાવી, મજા આવી ગયા, ફૂલ થઈ ગયા. ઇન્ડિયા આવીને પાછું અમારે જીમ ચાલુ કરવું પડશે, વજન થોડો વધી ગયો છે. અહીંયા જીમ છે, હમણાં જોવા જઈએ. અહીંયા જીમ બહુ સારા છે, પણ એમાં એટલા થાક્યા હોય છે જીમ જવાની જીમ કારણ અને હવે આપણે થોડો રેસ્ટ લઈ લઈશું 2 કલાક. 5 વાગે નીકળી જવાના છે પાછા માંડ કલાક 1.5 કલાક માર્કેટમાં જ, અને ખરીદી કરીશું થોડી, હજી પતી નથી. પછી સાંજે ફરીને જમીન માકી રસોઈવાળું બી અહીંયા કંઈક છે જમવાનું, ત્યાં જમવાનો પ્લાનિંગ છે, ત્યાં જમીન પાછા આવવાના છીએ. રેડી છે? તો હવે વાત તો એવી હતી 32. ઓકે, હા લાસ્ટ છે આપણો નંબર. થાકી તો બહુ ગયા છીએ, બરાબર છે. સો તમને કેવી મજા આવે છે વ્લોગમાં કહેતા રહેજો, અને આવા નવા વ્લોગ અમે લાવતા રહીએ એ બી કહેતા રહેજો, કેમ કે અમારે વર્ષની અંદર 6-7 ટ્રીપ તો થતી હોય છે અલગ અલગ જગ્યાની, બરાબર. ઇન્ટરનેશનલ એક જ હોય છે, મેક્સિમમ 2, પણ આપણે ઇન્ડિયામાં ડોમેસ્ટિક આપણે બહુ મજા લઈએ છીએ. તો વ્લોગ લાવતા રહીએ આવા કે નહીં, અને વ્લોગમાં તમારે શું નવું જોઈએ છે એ તમે ખાસ કહેજો, એટલે અમને થોડો આઈડિયા આવે. અને સબસ્ક્રાઈબ કરજો, 10,000 સબસ્ક્રાઈબર પહોંચાડવાના છે, તો 10,000 પહોંચાડો, અને ખાસ તમારા ફ્રેન્ડને શેર કરો, અને શું નવું લાવીએ એ અમને કહેતા રહેજો.
સો ફાઇનલી આપણે ખરીદી નહોતા કરવાના અને ઘણી બધી ખરીદીઓ થઈ ગઈ છે. ઇન્ડિયન માર્કેટ છે આખું અહીંયા અને ઘણી બધી વસ્તુઓ ચીપ પણ છે, બરાબર. ઇન્ડિયનની આજુબાજુમાં જ છે અને સારી છે, એટલે આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદી છે. આજે પણ ખરીદી કરી લીધી છે. તમે જો અહીંયા આવો તો તમે આ માર્કેટમાં ખાસ વિઝિટ કરજો. બહુ જ મોટું માર્કેટ છે, નાનું નહીં, બહુ મોટું માર્કેટ છે. હું થોડોક નજારો બતાવું. અહીંથી માર્કેટ એક છે, એક પેલી બાજુથી અમે ચાલતા આવ્યા છીએ. આ સાઈડ છે. હજી આ બાજુ પણ આટલું આટલું મોટું જ માર્કેટ તમને દેખાશે. જો મિત્રો, અહીંયા પણ આપણે ઇન્ડિયન ચાટ ને બધું શોધી કાઢ્યું છે. આ તો તમારી ફેવરિટ મેડમની ફેવરિટ પાણીપુરી. 2 દિવસથી મેડમને જે ખાવું હોય ને એ બધું મળી જ જાય છે. ગઈકાલ મેડમ ખોડિયાર કાઠિયાવાડી કહેતા હતા, તો આજે એમાં ખાધું. એના આગલા દિવસથી બર્ગર કિંગ કરતા હતા, તો એમાં ખાધું. કેવી રહી મેડમ પાણીપુરી? નાઇસ, ઇટ્સ નાઇસ. સરજી મજા આવી ને? ઓકે. મોર્નિંગનો નજારો તમને બધી બિલ્ડિંગો જ દેખાશે. દેવ સર, અત્યારે આપણે કઈ ગેમ પ્લે કરી રહ્યા છે રેસ્ટોરન્ટમાં બેઠા? કીબોર્ડમાં જોયા વગર ટાઈપ હા, કરવાનું. તો તમે બતાવો. ચલો, memory. તમારા કીબોર્ડમાં તમે કેવી રીતે ટાઈપ કરી શકો છો? વિચારો. ઉભા રહો, હું આપું. બોલો શું આ, બોલો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હું અને પ્રિય સર અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. રેસ્ટોરન્ટમાં છીએ, હોટલમાં છીએ. શોર્ટમાં લખો. એ ચીટિંગ નહીં, પતી ગયું. આ શો મી ટચ હું કર્યા. અને પ્રિય સર અત્યારે ગુરેકના છે. ગુરેકના છૂટે. પેલો પાછળથી જોવો. Again, one more. ไม่รู้เรื่องสักคำ Empty streets, but I kept searching for your trace.